લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રહીશ માજી સૈનિક અને કારગિલના વોરિયર્સ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન. કારગિલ યુદ્ધ વખતે પોતાની આપવીતી તેમજ આર્મીના જવાનો દ્વારા કરેલા કામગીરીની જાણકારી આપી આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે યુવા પેઢીને કરી અપીલ. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ આપવામાં આવી તેમજ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આર્મીના જવાનો દેશની બોર્ડર ઉપર રાત દિવસ રહીને આપણા દેશની અને આપણી રક્ષા કરે છે, ત્યારે પડોશી દેશ સાથે ગમે ત્યારે અથડામણ થાય અથવા યુદ્ધ થાય ત્યારે આ જવાનો પોતાના જીવ પણ આપી દે છે. 1999માં પાકિસ્તાન સામે જે કારગિલ યુદ્ધ થયું અને તેમાં આપણા દેશના જવાનોએ પોતાના પ્રાણ પણ આપ્યા હતા અને દુશ્મન દેશ સામે જીત મેળવી હતી. આજે તારીખ 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલ યુદ્ધ વખતે આર્મીમાં મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત વિપુલભાઈ દવે જે કારગિલના વોરિયર્સ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહે છે અને સુરેન્દ્રનગર માજી સૈનિક સંગઠનના પ્રમુખ છે, તેમના દ્વારા આજરોજ આજની યુવા પેઢીને આર્મી વિશે માહિતગાર થાય તેમજ આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે લીંબડી સખીદા કોલેજ તેમજ સુરેન્દ્રનગર MP શાહ કોમર્સ કોલેજ ખાતે તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેમાં કારગિલ યુદ્ધ વખતે કેવી પરિસ્થિતિ હતી અને તે સમયે તેઓએ કેવી રીતે કામગીરી કરી હતી અને દુશ્મન દેશ સામે વિજય મેળવ્યો તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી. આવા કાર્યક્રમો થકી આજની યુવા પેઢીને દેશ પ્રત્યે દેશ પ્રેમ જાગે, આર્મીમાં જોડાવા માટે માર્ગદર્શન મળે તે પૂરું પાડે છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ NCCના સ્ટુડન્ટ્સ સહિત કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ યુદ્ધમાં શહીદ થયેલા આપણા જવાનોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને કોલેજ દ્વારા કારગિલ યુદ્ધના વોરિયર્સને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું નાયક દવે વિપુલ કુમાર, આર્મી મેડિકલ કોર્સથી રિટાયર અને કારગિલ વોરનો એક હિસ્સો છું. કારગિલ વોર 1999માં આપણે જીત્યા, એની પાછળનો એક જ હેતુ હતો જવાનોનો જોશ. અશક્ય એવી લડાઈને વિશ્વ લેવલે જીતી અને ભારતીય સેનાએ સાબિત કરી બતાવ્યું કે ભારતીય સેનાનું જે જોશ છે એ વિશ્વની એક પણ દેશની સેનામાં નથી. દુશ્મન ઊંચાઈ ઉપર છે અને મોત નિશ્ચિત છે, છતાં પણ ભારતીય સેનાનો એક પણ જવાનનો કદમ રોકાયો નથી, કે ઊભો નથી રહ્યો, સતત અગ્રેસર રહ્યા છે. આજે લીંબડીની સખીદા કોલેજની અંદર માનની પ્રિન્સિપાલ સાહેબ શ્રી તરફથી મને એક મેસેજ મળ્યો કે આપે પધારવાનું છે અને અમે હાજર રહ્યા. સખીદા કોલેજની અંદર કારગિલ વિશે બાળકોને જેટલો મને ખ્યાલ છે એટલું નોલેજ આપ્યું. કારગિલ એક કૂવો છે, કૂવાની અંદરથી આપણે માત્ર ગ્લાસ કે લોટો કે ડોલ ભરી શકીએ એટલું જ નોલેજ હું બાળકોને આપવામાં સક્ષમ રહ્યો. બાકી કૂવાની અંદરથી ઘણો બધો વિશાળ ઊંડો કૂવો છે અને ઘણી બધી મોટી વિશાળ કહાનીઓ છે કારગિલની, જેમાંથી અમુક અંશો મેં બાળકોને સમજાવ્યા. આર્મી, નેવી અને એરફોર્સ જોઈન્ટ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું અને અધૂરામાં ત્યારે વાત રહી ગયેલી અને પૂર્ણ કરતાં એટલું કહું કે બાળકોને જે પણ સ્ટડી મટીરિયલની જરૂર પડે તે સોફ્ટ કોપીની અંદર હું ગમે ત્યારે એમને પ્રોવાઈડ કરાવી શકીશ, આજની તારીખ સુધીનું, કરંટ અફેર સુધીનું. ચાલો, આ સાથે જય હિન્દ. હાજી, અમે 26 જુલાઈના દિવસે દર વર્ષે આ રીતે કારગિલ દિવસની ઉજવણી કરીએ છીએ. કોઈ વિશેષ વક્તાઓને એને અમે બોલાવીએ છીએ, અહીં આવી પોતે વક્તવ્ય આપે છે. અમે ઇવન આ દિવસે રેલીનું પણ આયોજન કરીએ છીએ, પણ અત્યારે વરસાદી વાતાવરણને કારણે આ વર્ષે અમે નહોતું કરેલું. ત્યાંથી એ લોકો આવે, માર્ગદર્શન આપે અને અમારા વિદ્યાર્થીઓ જે છે વધુને વધુ આર્મીમાં જોડાય અને દેશભક્તિની ભાવના એનામાં વિકાસ પામે.
આ અમારો મુખ્ય હેતુ આ કાર્યક્રમનો હોય છે અને તલસ્પર્શી માહિતી આપતા હોઈએ છીએ. ઇવન એની અંદર આર્મીની અંદર ભરતી માટે શું શું એનું માર્ગદર્શન પણ આ દિવસે અમે સાથે આપતા હોઈએ છીએ. ત્યાંથી જે આર્મીના અધિકારીઓ આવે, નિવૃત્ત અધિકારી આવે, એના દ્વારા એ અપાવડાવતા હોય છે કે જેથી કરી એ લોકો આર્મીમાં જોડાય, એની અંદર રાષ્ટ્રભાવના વિકાસ પામે, દેશ માટે કંઈક કરવાનું, દેશ સેવા માટે એ તત્પર બને, એ માટે થઈ અમારો હંમેશા પ્રયત્ન રહેતો હોય છે. જય હિન્દ. મારું નામ બોળિયા અજયભાઈ ગોકુળભાઈ છે. હું અહીં સખીદા કોલેજમાં એનસીસીમાં એક જુનિયર અંડર ઓફિસર તરીકે એનસીસી કરું છું. અહીં અમારા કોલેજમાં આજ રોજ 26 જુલાઈના રોજ કારગિલ દિવસ વિશે જે લડાઈ થઈ હતી 1999માં, એ વિશે જે શહીદ વીરો થઈ ગયા હતા, વિક્રમ બત્રા અને મેજર કેપ્ટન, અલગ અલગ રેજિમેન્ટના જે રીતે લડાઈ લડ્યા હતા અને આપણા જે જવાનો શહીદ થયા હતા, એને અમારા સુરનગર એનસીસી બટાલિયન તરફથી જે એનસીસીના આર્મી ઓફિસરો હોય, જે નાયબ સુબેદાર દિગ્વેશ સાહેબ અને હવલદાર સાહેબ સુરેશ સાહેબ જે આવીને શ્રદ્ધાંજલિ આપી. તે સિવાય અમારા એનસીસીના ઓફિસર શ્રી વી.એ. પરમાર સાહેબે ઘણું માર્ગદર્શન આપ્યું. અહીં અમને ખૂબ જ માર્ગદર્શન એવું આપ્યું કે આર્મીમાં કેવી રીતે જોડાવ,